દ્વારકાધીશને જય માતાજી મિત્રો હવે આજે આપણે વાત કરવાની છે કે જે 100 ફૂટની ઊંચાઈ થતા તલ અને વીઘે 25 મણ ઉત્પાદન આપતી વેરાયટી છે. તો એના વિશે તમે ખાસ ખેડૂત મિત્રો વિડીયો પૂરેપૂરો જોયો અને ધ્યાનથી સાંભળજો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતોને કંઈક ઉપયોગી થાય અને શીખવા જડે એવી વસ્તુ છે મિત્રો. તો પહેલાં તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો આ મિત્રો તલની વેરાયટી છે. મારી ઊંચાઈ છે ને 5 ને 10 છે, એટલે 100 ફૂટમાં 2 ઇંચ ઘટે છે. અને આ તલ જુઓ તમે, આમ તમે જો 100 ફૂટના તલ છે મિત્રો. 100 ફૂટ પૂરેપૂરી આની ઊંચાઈ છે. અને બૈઠા તમે જુઓ તો સેટ નીચેથી ઉપર સુધી બૈઠા લાગેલા છે. અને એક છોડની અંદર લગભગ 8 થી 10 ડાયડું છે. આ બધી અલગ અલગ જે ડાળ છે ફૂટ, તો બધી એવી 8 થી 10 છે. એટલે આવા તલ હોય મિત્રો તો તમે જો જોઈને કહી શકશો કે આ તલ 25 મણ સુધી ઉત્પાદન 100% થાય. 100%ની વાત છે. હવે ઘણા ખેડૂત મિત્રો તો પૂછે કે હું બિયાણ ક્યાંથી લઈ આવ્યા? તો બિયાણ તો મિત્રો આપણે ક્યાંય લેવા તો ગયા નથી. આ જે છે આ બધું એક કુદરતી બનાવને હિસાબે જ બધું થયું છે. હવે તમને આખી વાત કરું. આપણે આ વિડીયો ઉતારવાનું ખાસ કારણ એ છે કે આમ તો આખા ખેતરમાં 4 વીઘાના 5 વીઘાના તલ ઉભા છે. અને તમે જુઓ તો તલ તો બધાય સારા જ છે. 17, 18 મણ 15 મણ ઉપર તલ થાય ને એવા તલ છે મિત્રો. આપણે હવે મિત્રો વિડીયો ખાસ ઉતારવાનું ખાસ કહેવાનું એ છે કે અત્યારે તમે ખેડૂતો છેતરાય નહીં ને એના માટેનો જ ખાસ એક આપણે વિડીયો બનાવ્યો છે. આવી રીતે આગળ મેં તમને એમ કહી દીધું હોય મિત્રો કે જો આ 100 ફૂટની ઊંચાઈ થાય છે, 25 મણ તલનું ઉત્પાદન આપે છે અને આવી વેરાયટી છે. તમે એટલા આ તલ જુઓ તમે. હવે આ બિયાણ છે તો કે ભાઈ રાજસ્થાનમાંથી કે મહારાષ્ટ્રમાંથી કે ફલાણે ઢીકડે ગમે ત્યાંથી નામ આપી અને બિયાણનું કોઈ પણ હું નામ આપી દઉં અને એમ કહું ખેડૂતોને આ બિયાણ જોતું હોય તો તમને જડી જાય અને કિલાના 500 રૂપિયા ભાવ છે. એટલે ખેડૂતને વિશ્વાસ આવી જતો હોય છે. પણ હકીકતમાં ખરેખર મિત્રો આવું હોતું જ નથી. હું ઘણા ફેસબુકની અંદર ને ઘણી વખત ફોટાને જોતો હોઉં. જો આ રીતે જે બનાવ બની ગયેલો છે ને, આ મારે જે અત્યારે છે ને હું તમને આગળ બધું દેખાડું જોયું એ જ રીતે ટૂંકમાં ફોટા અને વિડીયા બનાવેલા હોય છે. અને ખેડૂતો આપણે ક્યાંક ને ક્યાંક ભોરવાઈ જતા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે એને નુકસાની જતી હોય છે. પણ ખરેખર જો આ અમારે છે ને અહીંયા મંદિર છે, તમે જુઓ અમારા બાપાનું મંદિર છે સુરાપુરા દાદાનું. એ જે મંદિરની 17 સાયા છે એનો જે ટૂંકમાં સાયો આવે થોડા જાજો અને બાપાની નીચે તલ છે ને એ તલ જેટલા ટૂંકમાં એક પસેડીવા જેટલા 2 પસેડીવા જેટલા તલ છે ને એ તલ મિત્રો આટલી ઊંચાઈના તલ થયા છે. આ જે અમે ગણતરી કરીએ કે સાયાની હિસાબે હોય કે બાપાની 17 સાયાની નીચે હોય, આ એટલામાં જેટલા તલ છે. બાકી જનરલ 4.5 ફૂટની આસપાસ તલ છે, પણ આ 100 ફૂટમાં તલ એટલા જ છે. એટલે જો આવું ખેડૂતોને ખરેખર એટલું જ દેખાડી અને પછી ક્યાંક ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઘણા મિત્રો આપણે સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હોવ છો તો ખેડૂતો છેતરાતા હોય છે. એના માટેનો જ આપણે ખાસ વિડીયો બનાવ્યો છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવી રીતે આમ તો જોવો ને તો 100 ફૂટ માથેની ઊંચાઈ છે. અવા તલ 100 ફૂટ ઊંચાઈની માથેના ક્યાંય આપણે જોવા ન જડે ક્યાંય હોય ને મિત્રો. તો આવી રીતે જેમ મેં વાત કરીને એટલાઓમાં થોડાઓમાં હોય છે. અને પછી ખોટી રીતે જાહેરાતો મૂકી અને બિયાણ વેચવા માટે આવું કાંઈક ને કાંઈક હોય છે. બાકી વાતાવરણ સારું હોય તો ઉત્પાદન સારું જ થવાનું છે. અને આ જે અમારા ખેતરના તલ છે ને મિત્રો, ખરેખર આ તલની અંદર તો અમે નથી વોટર સોલ્યુબલ ખાતર છાંટ્યું કે નથી એવી બધી કાંઈ મહેનત કરી, છતાં તલ બહુ સારામાં સારા છે. 17-18 મણ તલ થાય એવા ઘણા બધા તો અહીંયા બીજા જે ખેડૂત જોવા આવે તો 20 મણનું કહે, પણ અમે 17-18 મણ તલ તેવા છે. તો ખેડૂત મિત્રોને અમારો ખાસ સંદેશો છે કે આવી રીતે ખોટું જે જાહેરાતો છે એનાથી સાવચેતીમાં રહેવું. આપણી જમીનને જેવું ફાવતું હોય ને એવા જ બિયારણનો ઉપયોગ કરવો, જેથી કરી તમને કાયમીથી કાયમી ફાયદો થાય. બાકી જે મારા ખેતરમાં જે વેરાયટી ઊભી છે મારી જમીન પ્રમાણે હું કઈ વેરાયટી વાવું છું. પછી તમારે અહીંથી 100 કિલોમીટર સેટું હોય અને તમારી જમીનની અંદર કેવી જમીન છે ને કેવી વેરાયટી છે એવી વેરાયટીનું કાયમી માટે કોઈ પણ ઉત્પાદન તમે લેતા હો કોઈ પણ પાકનું, તો એવું જ તમારે બિયારણ ખરેખર વાવવું જોઈએ. બાકી ખોટા ક્યાંય ભ્રમમાં આવતા નહીં.
બસ એટલો જ આપણો સંદેશો છે. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. જય જવાન જય કિસાન.